કેન્દ્રીય ચેતાતંત્ર, જે ચેતાકીય પ્રવૃત્તિનું કેન્દ્ર છે. એમાં સૌથી પહેલો મુદ્દો મગજ અને મગજની રચના. અન્ય સજીવ કરતાં માનવ મગજ ખૂબ જ વિકસિત છે. પુખ્ત ઉંમરના વ્યક્તિના મગજનું વજન 1.36 કિલોગ્રામ જેટલું હોય છે. આ પ્રશ્ન MCQ અથવા તો એક વાક્યની અંદર વારે વારે પૂછાયેલો પ્રશ્ન છે કે પુખ્ત ઉંમરના વ્યક્તિની મગજનું જે વજન છે એ કેટલું હોય છે, તો 1.36 કિગ્રા એટલે કે કિલોગ્રામ. માનવીનું મગજ 10 અબજ ચેતાકોષો ધરાવે છે. માનવીનું મગજ કેટલા ચેતાકોષો ધરાવે છે? 10 અબજ. શરીરના કુલ લોહીમાંથી મગજ હૃદય દ્વારા 5મા ભાગનું લોહી મેળવે છે. 3 થી 4 મિનિટ પ્રાણવાયુ ન પહોંચે તો મગજના કોષોને ગંભીર ઈજા થાય છે, હાનિ થાય છે. જો 3 થી 4 મિનિટ પ્રાણવાયુ ન પહોંચે તો મગજના કોષોને ગંભીર નુકસાન થાય. મગજના જુદા જુદા ભાગોની વિશિષ્ટ ક્રિયાઓ. બરાબર. હવે મગજ છે એ અલગ અલગ ભાગો દ્વારા અલગ અલગ કાર્ય કરે છે. પશ્વ મગજ એનું કાર્ય કરે છે, અગ્ર મગજ એનું કાર્ય કરે છે. તો આ બધી જ ક્રિયાઓ છે એની વિશિષ્ટ માહિતી કોના દ્વારા? તો કે મગજના જુદા જુદા ભાગો દ્વારા પ્રાપ્ત થાય છે. મગજની બે સમાન અધડિયામાં એટલે કે અડધા ભાગમાં વહેંચણી થયેલી હોય છે. તે મગજના ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. મગજના બહારનો ઢંકાયેલો ભાગ તેને મસ્તિષ્ક છાલ કહેવામાં આવે છે. મગજની બહારનો ઢંકાયેલો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? મસ્તિષ્ક છાલ કહેવામાં આવે છે. મસ્તિષ્ક છાલ ચેતાકોષોની બનેલી હોય છે. મસ્તિષ્ક છાલના ચેતાકોષો કેવા રંગના હોય છે? ભૂખરા રંગના હોય છે. ભૂખરા પદાર્થ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે મગજ સ્કંદ અને નાનું મગજ, તો એની આપણે પહેલા આકૃતિ જોઈ લઈએ. મગજ સ્કંદ અને નાનું મગજ. મગજ સ્કંદ લંબચેતા, ચેતા સેતુ અને મધ્ય મગજનો બનેલો હોય છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. મગજ સ્કંદ શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા તેમજ ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મગજ સ્કંદ શું કાર્ય કરે? તો કે શ્વાસોચ્છ્વાસની ક્રિયા, હૃદયના ધબકારા તેમજ ચાલવા ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે. ચેતા સેતુ નાના મગજ સાથે જોડાયેલ હોય છે. તે સ્વપ્નો અને ચાલવાની ક્રિયા સાથે સંકળાયેલ છે. મગજ સ્કંદની ટોચ પર ચેતાકોષોના ઝુમખાનો બનેલો પિંડ આકારનો અવયવ આવેલો છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. આ થેલેમસ વાળો પ્રશ્ન પણ એક વાક્યની અંદર પૂછાઈ શકે છે. થેલેમસ બે મસ્તિષ્ક ગોળાર્ધો વચ્ચે આવેલો છે. થેલેમસ ક્યાં આવેલો છે? બે મસ્તિષ્ક ગોળાર્ધો વચ્ચે. થેલેમસ દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડા જેવા સંવેદનિક સંવેદનોને ગ્રહણ કરી મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે. આ રીતે થેલેમસ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. થેલેમસ કયું કાર્ય કરે છે? રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. નાનું મગજ મોટા મગજની પાછળની બાજુએ આવેલું હોય છે. નાનું મગજ ક્યાં આવેલું હોય છે? મોટા મગજની પાછળની બાજુએ. તે શરીરના હલનચલનનું નિયમન કરવામાં, સંકલન કરવામાં અને સરળ બનાવવામાં મદદરૂપ બને. તે હલનચલનની તરેહોનું સ્મૃતિને સંગ્રહિત કરે. પરિણામે ચાલવું, દોડવું, નૃત્ય કરવું અથવા સાયકલ ચલાવવા જેવી ક્રિયાઓની ટેવ પડ્યા પછી તે ક્રિયાઓ પર આપણે ધ્યાન આપવું પડતું નથી. બરાબર. તો હવે આ આકૃતિ દ્વારા જે પણ એના વિભાગો છે એ વિભાગોના નામ સહિત આખી આકૃતિ આપેલી હશે. હવે આને જ આપણે એના મુદ્દાઓ સ્વરૂપે પણ એક વખત જોઈ લઈએ. લંબચેતા, ચેતા સેતુ અને મધ્ય મગજથી મગજ સ્કંદ બને છે એ આપણે સમજી ગયા. શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, ઊંઘ જેવી ક્રિયાઓ ઉપર કોણ નિયંત્રણ રાખે છે? મગજ સ્કંદ નિયંત્રણ રાખે છે. ચેતા સેતુ નાના મગજ સાથે જોડાયેલ ભાગ છે.
સ્વપ્ન ચાલવાની ક્રિયા માટે ચેતાસેતુ જવાબદાર છે. મગજસ્કંદની ટોચ પર ચેતાકોષોના ઝુમખાનો બનેલો પિંડ આકારનો અવયવ આવેલો હોય છે, જેને થેલેમસ કહેવામાં આવે છે. બે મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે થેલેમસનું સ્થાન આવેલું હોય છે. દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડા જેવા સંવેદનિક સંકેતો ગ્રહણ કરી અને મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલવાનું કાર્ય એ થેલેમસનું મુખ્ય કાર્ય છે. રિલે સ્ટેશનનું કાર્ય થેલેમસનું કાર્ય છે, અથવા તો એ કાર્યને રિલે સ્ટેશનનું કાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા મગજની પાછળની બાજુએ નાનું મગજ આવેલું હોય છે. શરીરના હલનચલનોનું નિયમન, સંકલન નાનું મગજ કરે છે. સ્મૃતિને સંગ્રહિત કરવાનું કાર્ય પણ નાનું મગજ કરે છે. હવે એની અંદર બીજું આપણી પાસે છે સીમાવર્તી તંત્ર. પ્રાચીન સસ્તન પ્રાણીના મગજ જેવા આકાર જેવો આનો આકાર હોય છે. જૂના મગજ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. સસ્તન અને પેટે ચાલતા પ્રાણીઓમાં સીમાવર્તી તંત્ર આવેલું હોય છે. શરીરનું તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી આંતરિક ક્રિયાઓ પર આ નિયમન રાખે છે. આ સીમાવર્તી તંત્રનું મુખ્ય કાર્ય છે. કયું? તો કે શરીરનું તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી જે આંતરિક ક્રિયાઓ છે એ બધી જ ક્રિયાઓ ઉપર નિયમન રાખવાનું કાર્ય એ સીમાવર્તી તંત્રનું મુખ્ય કાર્ય છે. અત્યારે તમે જે આકૃતિ જોઈ રહ્યા છો એ છે સીમાવર્તી તંત્રની આકૃતિ. સીમાવર્તી તંત્ર હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. હાઇપોથેલેમસની જગ્યા મગજની અંદર ક્યાં આવેલી છે. હાઇપોથેલેમસ દ્વારા કયું કાર્ય થાય છે? તો આપણે જાણીએ કે કેટલીક સાહજિક અને આવેગિક પ્રતિક્રિયાઓને અવરોધી આ ક્રિયાઓ ઉપર તે વધારાનું નિયંત્રણ કરે છે. કોણ? તો કે હાઇપોથેલેમસ. સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસનું બનેલું હોય છે. સીમાવર્તી તંત્ર કઈ ત્રણ બાબતોનું બનેલું હોય છે? હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસનું બનેલું હોય છે. તેનો મોટો ભાગ કે જેને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે, તે ભાગ શું કરે છે? તો કે તે ભાગ સ્મૃતિ અને ખાસ કરીને લાંબા સમય સુધી માહિતીને સંગ્રહિત કરવામાં બહુ મહત્વનું ભાગ ભજવે છે. એમિગડાલા કયું કામ કરે છે? તો કે એ આક્રમકતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે સ્મૃતિ, આવેગો અને કેટલીક મહત્વની મૂળભૂત પ્રેરણાઓ છે જેની સાથે સંકળાયેલો હોય છે. હાઇપોથેલેમસ આપણા મગજનો એક નાનકડો ભાગ છે, પરંતુ તે વર્તમાનમાં મહત્વનો ભાગ ભજવે. તે ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાનું શું કરે છે? નિયમન એટલે કે નિયંત્રણ કરે છે. હાઇપોથેલેમસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ રાખે છે. આ ઉપરાંત તે શરીરને સંતુલિત પણ રાખે છે. તો હવે આ આકૃતિ દ્વારા આપણે બધા જે ભાગો છે એના કાર્ય જોયા. હવે એને આપણે ફરીથી એક વખત મુદ્દા સ્વરૂપે જરા એના પર નજર ફેરવી લઈએ. મસ્તિષ્ક છાલમાંથી અવનજવન કરતા સંદેશાનું સંકલન એ સીમાવર્તી તંત્રનું કાર્ય છે. હાઇપોથેલેમસ સાથે એ ગાઢ રીતે સંકળાયેલું છે. હાઇપોથેલેમસ દ્વારા થતી આવેગિક પ્રતિક્રિયાને અવરોધી વધારાનું નિયંત્રણ કરે છે. સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસનું બનેલું હોય છે. હિપોકેમ્પસનું કાર્ય કયું હતું? તો કે સ્મૃતિ અને લાંબા ગાળાના સંગ્રહ માટે એ કાર્યરત છે. એમિગડાલા આક્રમકતા માટે. એમિગડાલા એની સાથે સ્મૃતિ, આવેગ અને મૂળભૂત પ્રેરણાઓ સાથે સંકળાયેલી બાબત છે. અને હાઇપોથેલેમસ એ વર્તનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ભૂખ, તરસ, જાતીયતા, આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાનું એ નિયમન કરવાનું કાર્ય કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ઉપર પણ નિયંત્રણ રાખે છે. શરીરને સંતુલિત રાખવાનું કાર્ય પણ એ કરે છે. હવે એના પછી મોટું મગજ અને મસ્તિષ્ક છાલ ઉચ્ચ સ્તરની બોધાત્મક આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે. આયોજન, હલનચલન, પ્રત્યક્ષીકરણ, વાણી મસ્તિષ્ક છાલ વિના અશક્ય બાબત છે. જો મસ્તિષ્ક છાલ
કાર્યરત ન હોય અથવા તો કાર્ય કરવામાં અવરોધ હોય તો આયોજન, હલનચલન, પ્રત્યક્ષીકરણ, વાણી વગેરે જેવી બાબતો આપણે કરી શકતા નથી. મોટું મગજ માનવ મગજના 2/3 ભાગનું બનેલું છે. 4 મિલીમીટરની જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આખા મગજનું આવરણ છે. ચેતાકોષો, ચેતાકીય માળખું, ચેતાક્ષોના ઝુમખાઓ મસ્તિષ્ક છાલમાં સમાવેશ થાય છે. મસ્તિષ્ક છાલમાં શેનો સમાવેશ થાય છે? તો કે ચેતાકોષો, ચેતાકીય માળખું, ચેતાક્ષોનો સમાવેશ થાય છે. એના જે ઝુમખાઓ છે એનો સમાવેશ થાય છે. આ જે તમારી સમક્ષ આકૃતિ છે એ મોટા મગજ અને મસ્તિષ્ક છાલની છે. તો આપણે જોયું એમ પ્રમાણે કે માનવીનું જે મગજ છે એમાંનું જે આ મોટું મગજ છે એ માનવ મગજના 2/3 ભાગનું બનેલું છે અને માત્ર 4 મિલીમીટરની એ જાડાઈ ધરાવે છે. મસ્તિષ્ક છાલમાં ચેતાકોષો, ચેતાકીય માળખું અને ચેતાક્ષોના ઝુમખાઓનો સમાવેશ થાય છે અને એના લીધે જ સુગ્રથિત વર્તન, કલ્પના, પ્રતીકો, સાહચર્ય, ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયાઓ શક્ય બને છે. મોટા મગજના 2 ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. સામાન્ય રીતે આ 2 ગોળાર્ધો સમાન હોવા છતાં ડાબું ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે. બંને ગોળાર્ધો સરખા જ છે છતાં પણ એનું જે ડાબું ગોળાર્ધ છે એ વધારે પ્રભાવશાળી હોય, જે શરીરના જમણા ભાગના અવયવોનું નિયંત્રણ કરે. આ ઉપરાંત દરેક ગોળાર્ધના કેટલાક વિશિષ્ટ કાર્યો પણ છે. દાખલા તરીકે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધમાંથી થાય છે. વાણીનું નિયંત્રણ શેમાંથી થાય છે? હંમેશા ડાબા ગોળાર્ધમાંથી. આ 2 ગોળાર્ધો ચેતાક્ષોના મેદમય એટલે કે ચરબીનું આવરણયુક્ત સફેદ ઝુમખાઓ સાથે સંકળાયેલી બાબત છે. મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો હોય કારણ કે તે કોષો, શરીર અને લઘુતંતુઓના બનેલા હોય. અસંખ્ય ગળીઓ ધરાવતી મસ્તિષ્ક છાલ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. જો મસ્તિષ્ક છાલ ગળીઓ વિનાની હોય તો તેના કદ કરતાં અનેક ગણી મોટી હોઈ શકે છે. તો હવે આને ફરીથી એક વખત મુદ્દા સ્વરૂપે પણ આપણે જોઈ લઈએ. સુગ્રથિત વર્તન, કલ્પના, પ્રતીકો, સાહચર્ય, ઈચ્છાઓ, તરંગો એ કોના કારણે થાય છે? મસ્તિષ્ક છાલથી જ શક્ય બને છે. મોટા મગજના ગોળાર્ધો બોધાત્મક તેમજ આવેગિક ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. બંને ગોળાર્ધો આમ તો એક સમાન જ છે છતાં પણ ડાબું ગોળાર્ધ છે એ વધારે પ્રભાવશાળી છે. ડાબું ગોળાર્ધ શરીરના જમણા ભાગના અવયવોનું નિયંત્રણ કરે છે. વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધથી જ થાય છે. ગોળાર્ધો ચેતાક્ષોના મહેમય એટલે કે ચરબીયુક્ત આવરણથી સફેદ ઝુમખા સાથે સંકળાયેલ બાબત છે. મસ્તિષ્ક છાલનો બહારનો ભૂખરા રંગનો ભાગ શરીર અને લઘુતંતુઓનો બનેલો હોય છે. અસંખ્ય ગળીઓવાળી મસ્તિષ્ક છાલ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. જો મસ્તિષ્ક છાલ ગળીઓ વગરની હોય તો તેનું જે કદ છે એ અનેક ગણું વધારે હોત, પણ ગળીઓ સ્વરૂપની છે જેને કારણે એનું કદ નાનું છે. હવે છે મસ્તિષ્ક ખંડો. મસ્તિષ્ક છાલ પર એક ઊભી ખાંચ આવેલી હોય છે. તે મધ્યસ્થ ખાંચ કે રોનાલ્ડોની ખાંચ તરીકે ઓળખવામાં આવે છે. આ ખાંચ વડે મસ્તિષ્કનું 4 ભાગમાં વિભાજન થાય છે એટલે કે 4 ભાગ પડે છે. આ ખાંચ વડે મસ્તિષ્કનું 4 ભાગમાં વિભાજન થાય. આ ભાગોને મગજના 4 ખંડો તરીકે ઓળખવામાં આવે છે. 4 કયા કયા ખંડો? તો કે અગ્રખંડ અથવા તો લલાટખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ. બરાબર. કયા 4 ભાગ? અગ્રખંડ અથવા તો લલાટખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ. હવે પહેલું અગ્રખંડ. હવે અગ્રખંડ શું કાર્ય કરે છે? તો સ્થાન કેવું હોય એનું? મગજમાં સૌથી આગળના ભાગમાં, એટલે એને અગ્રખંડ કહેવામાં આવે. કારક નિયંત્રણો બોધાત્મક પ્રક્રિયા સાથે એ સંકળાયેલી બાબત છે. વિચારણા, આયોજન,
નિર્ણય કરવાની શક્તિ, ચેતના પ્રક્રિયા વગેરે સાથે એ સંબંધ ધરાવે છે. અગ્રખંડને જો ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થઈ શકે છે. જો આ ખંડને ઈજા અથવા તો કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચે તો માનવીના વર્તન અને વ્યક્તિત્વ પર આની ખૂબ જ વિનાશક અસર થઈ શકે છે. બીજો ભાગ છે મધ્યખંડ. એનું સ્થાન મગજના વચ્ચેના ભાગમાં આવેલું હોય છે. સાંવેદનિક સંદેશાઓનું એ નિયંત્રણ કરે છે. કારક અને પૂર્વકારક ક્ષેત્રો, સ્નાયવિક હલનચલનો, બરાબર, જે સ્નાયુઓ દ્વારા હલનચલન થાય છે, આ બધાનું નિયંત્રણ મધ્યખંડ દ્વારા થાય છે. ત્યારબાદ છે પશ્વખંડ. એનું સ્થાન માથાના પાછળના ભાગમાં આવેલું છે, એટલે એને પશ્વખંડ કહેવામાં આવે છે. નેત્રપટ સાથે આનો સીધો સંબંધ છે. દ્રષ્ટિના કેન્દ્રોનું એ નિયંત્રણ કરે છે. આપણે જ્યારે આંખની રચના સમજતા હતા ત્યારે આપણે આ બાબતોને જોઈ ચૂક્યા છીએ. જોકે આંખની રચના તો તમને હજી 12મા ધોરણની અંદર વિસ્તૃત પૂર્વે આવશે, પણ જો તમે પહેલું પ્રકરણ 12મા ધોરણનું ઉપાડો, બરાબર છે, તો એની અંદર જે સંવેદનો આવે છે 5, એમાં એક સંવેદન આંખ છે, એની અંદર તમે એની વિસ્તૃત માહિતી પણ પ્રાપ્ત કરી શકો છો. એ પશ્વખંડમાં જ એની સાથે જોડાયેલું છે, જે દ્રષ્ટિ સંવેદનની અંદર ખૂબ જ અગત્યતા ધરાવે છે. છેલ્લું ડી છે એ છે નિમ્નખંડ. એનું સ્થાન મગજના બંને ગોળાર્ધોના નીચેના ભાગમાં આવેલું છે. વાણી અને શ્રવણનું આ કેન્દ્ર સ્થાન છે. વાણી અને શ્રવણ પ્રતિક્રિયાઓનું એ નિયંત્રણ કરે છે. કોઈ એક ખંડ સ્વતંત્ર રીતે ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતો નથી. એટલે કે આ 4 ખંડ છે એકબીજા ઉપર આધારિત છે અને જે પ્રમાણે જેનું કાર્ય હોય એની રીતે કાર્ય કરે છે. એટલે આપણા આ 4 ખંડો છે એ એકદમ બરાબર અને વ્યવસ્થિત હોવા જોઈએ. જો એકમાં પણ અવરોધ ઊભો થાય તો એ આપણે ખૂબ જ હાનિ પહોંચાડી શકે છે. ત્યારબાદ કેન્દ્રીય ચેતાતંત્રનો બીજો જે ભાગ છે એ છે કરોડરજ્જુ, જેની આકૃતિ તમે લોકો આ સ્લાઇડની અંદર જોઈ શકો છો. આપણી ટચલી આંગળીના વ્યાસ જેટલી નળાકાર ચેતાતંતુઓની બનેલી કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થઈ શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડના મણકાઓમાં પોલાણમાંથી સીધી હારમાં પસાર થાય છે. આ તમે આકૃતિની અંદર જોઈ શકો છો. કરોડરજ્જુ શરીરને મગજ સાથે સાંકળે છે, એટલે કે જોડે છે. તે મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન કરે છે. શું કરે છે? તો કે મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર વચ્ચેના જે સંદેશાઓ છે એનું સંકલન કરે છે. તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતી, એટલે કે પ્રાપ્ત થતી માહિતીને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. જ્ઞાનેન્દ્રિયો કેટલી છે? 5 છે. એના દ્વારા જે પણ માહિતી એને ગ્રાહ્ય એટલે કે પ્રાપ્ત થાય એને મગજ સુધી પહોંચાડે અને મગજ તરફથી આવતા સંદેશાઓને સ્નાયુઓ, ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગ સુધી પહોંચાડે છે. આ રીતે કરોડરજ્જુ મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓના વહન માર્ગ તરીકે કાર્યરત છે. કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર પણ થઈ શકે. લકવાના કિસ્સાઓની ગંભીરતા કરોડરજ્જુની કેટલી ઈજા થઈ છે તે બાબત પર આધાર રાખે છે. હવે આને આપણે મુદ્દા સ્વરૂપે એક વખત ફરીથી જોઈ જઈએ. તો ફરીથી એક વખત આપણે મુદ્દાઓ જોઈ જઈએ. ટચલી આંગળીના વ્યાસ જેટલો નળાકાર આકાર છે, ચેતાતંતુઓનું બનેલું છે. મગજના છેડેથી શરીરના પીઠ ભાગમાં રહેલા કરોડના મણકા સુધી પસાર થાય છે. શરીરને મગજ સાથે સાંકળે છે. મગજ અને પરિઘવર્તી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન કરે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય માહિતી મગજ સુધી પહોંચાડે છે. મગજ દ્વારા મળતા સંદેશાઓને સ્નાયુ, ગ્રંથિ અને શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે છે. હવે મુખ્ય કાર્ય એનું શું છે? તો કે મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચે સંદેશાનું વહન માર્ગ. કરોડરજ્જુને જો ઈજા થાય તો પગમાં, હાથમાં લકવો પણ થવાની શક્યતા વધે છે અને લકવાઓના કિસ્સાઓની ગંભીરતા કરોડરજ્જુની ઈજાના
પ્રમાણ પર આધારિત છે, એટલે કે વધારે ઈજા થાય તો કરોડરજ્જુને ખૂબ જ નુકસાન પણ પહોંચી શકે છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો 2 બાબતો ભણી, મગજ અને કરોડરજ્જુ. જે કોનો વિભાગ છે તો કે કેન્દ્રવર્તી ચેતાતંત્ર. ચેતાતંત્રના 2 વિભાગ, કેન્દ્રવર્તી ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. તો આજે આપણે કેન્દ્રવર્તી ચેતાતંત્ર વિશે ભણ્યા, જેના પેટા વિભાગ હતા મગજ અને કરોડરજ્જુ. હવે આપણે નેક્સ્ટ વિડીયોની 3જા ભાગની અંદર આપણે પરિઘવર્તી ચેતાતંત્ર વિશે અભ્યાસ કરીશું. નમસ્તે.